है क्या तेरा, तो तू खो सकता था, लेकिन मेरा का जो भाव है तो लगता है मैंने कुछ खोया इसलिए रोया। मां त्यजास्मान, हमारा त्याग न કરો। ભગવાન પણ છેલ્લે સુધી પરીક્ષા કરે છે કે આ બધું છોડીને આવ્યો છે તે ત્યાગ આવેશજન્ય છે કે વિવેકજન્ય છે। त्याग आवेशजन्य नहीं होना चाहिए, विवेकजन्य होना चाहिए। આવેશમાં ને આવેશમાં છોડે એ પાછો ક્યારે પકડે એ નક્કી નહીં, કારણ કે છોડ્યાનો એને આનંદ ન હોય, પસ્તાવો થાય પાછળથી કે આ બધું ક્યાં છોડી દીધું। વિવેકજન્ય જો ત્યાગ હશે તો એ ત્યાગ શાંતિ આપશે। ત્યાગાત શાંતિર અનંતરમ। ભાગવતની કથામાં કૃષ્ણ જન્મની આરતીની ઉછામણી થાય, ચડાવો થાય, પછી ઘણા આવેશમાં ને આવેશમાં બોલે જ રાખે, 5000 5,500 એમ કરીને 11,000 એ ભાઈના નામ 1 2 ને 3 વાર થાય, નામ ડિક્લેર થાય ને પછી ઊભો થાય ને આરતી કરે ને બધા તાળી પાડે ને ત્યાં સુધી તો સારું લાગે, પણ ઘેર જાય ને ત્યારે વિચાર આવે કે માળું જરા વધારે બોલાઈ ગયું, તો ઉલટાની અશાંતિ ઊભી થાય। ત્યાગથી શાંતિ થવી જોઈતી હતી, ત્યાગાત શાંતિર અનંતરમ, એને બદલે અશાંતિ ઊભી થાય કે હવે 11,000 લાવશું ક્યાંથી, હજી તો કેટલું દેવું છે, પછી પસ્તાય। આવેશજન્ય નહીં, વિવેકજન્ય હોવો જોઈએ ત્યાગ। ગોપાંગનાઓના પ્રેમ ગીતને સાંભળ્યું અને પ્રભુએ જોયું કે ત્યાગ વિવેકજન્ય છે, ત્યારે અપનાવ્યા। नहीं नहीं मैं तुम्हारा त्याग नहीं कर सकता, मैं तो केवल प्रेम परीक्षा ले रहा था। हे जीव, तारे मारी साथे रासમાં રમવું છે ને, આવ આપણે રમીએ। રાસ રચાયો વૃંદાવનમાં। 3 પ્રકારના મંડળ। પ્રથમ પ્રકારના રાસ મંડળમાં જેટલી ગોપીઓ તેટલા કૃષ્ણ થયા। એક એક ગોપી ને એક એક કાન, રાસ રમે ભગવાન રે, ગોર પૂજે છે ગોપી। વ્યક્તિગત મિલન। પ્રત્યેક અંતઃકરણની વૃત્તિ સાથે ભગવાનને જોડો। બીજા પ્રકારના મંડળમાં 2 ગોપીની મધ્યમાં કૃષ્ણ, આવું સંપુટીકરણ છે। અંતઃકરણની પ્રત્યેક વૃત્તિઓની વચ્ચે પ્રભુને રાખો। વૃત્તિમાં પ્રભુને રાખીને પ્રવૃત્તિ કરશો તો એ ભક્તિ બનશે। ત્રીજા પ્રકારનું મંડળ, ચારે બાજુ ગોપીઓને વચ્ચે યુગલ સરકાર શ્રી રાધા કૃષ્ણ। વૃત્તિઓને પ્રભુની આજુબાજુ ફરતી રાખો। પ્રથમ પ્રકારનું મંડળ શરૂ થયું। શ્રી યમુનાજી વહે છે, ભક્તિ સ્વરૂપા છે। સૌ ગોપીજીઓએ પ્રાર્થના કરી શ્રી યમુનાજીને, હે યમુનાજી, રતિ વધારજો પ્રભુમાં, મતિ લગાડજો પ્રભુમાં। ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો। વ્રજ નીરજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો। ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો।
મહારાણી તમે જીવતણી કરુણા જાણી, અમને શરણે લેજો તાણી, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ વ્રજ નીરજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો, ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84, મારા જન્મ મરણની ટળી ફાંસી, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ વ્રજ નીરજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો, શ્રી વૃંદાવનની વાટમાં નાવું, શ્રી યમુનાજીના ઘાટમાં, વાલે રાસ રમાડ્યા રાતમાં, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ વ્રજ નીરજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ શ્રી યમુનાજીને પ્રાર્થના કરી. શ્રી યમુને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય. શ્રી યમુનાજીની વંદના કરી. રાસ શરૂ થયો. પ્રથમ પ્રકારનું મંડલ, જેટલી ગોપીઓ તેટલા કૃષ્ણ. આઈએ હમ ભી પ્રવેશ કરેं. પણ પ્રવેશ તો જ થશે જો ગોપી થઈશું. નો એન્ટ્રી ફોર ગોપાઝ. ગોપી થાય તો પ્રવેશ મળે. ગોપી ભાવને લઈને જઈશું.
અને જો દેવતાઓની જેમ આકાશના વિમાનમાં બેઠા બેઠા ફૂલ વરસાવ્યા કરવા હોય તો તમારી ઈચ્છા. રમવું હોય તો ગોપી થવું પડશે, તો ભાવ સે તાલિયા બજાતે હુએ ગાના પડેગા. જૂના કેવા રાસો છે. નરસિંહ મહેતા, દયારામભાઈ, ધીરો, મીઠો, આ બધા ભક્તોએ એટલી ગરબીઓ રચી છે. હવે ડિસ્કો વાળા ડિસ્કો વગાડ્યા કરે ને આપણે નાચ્યા કરીએ નોરતામાં. જૂની ગરબીઓ, જૂના રાસ, શું એમાં ભાવ છે. એ હરી વેણવાય છે રે હો વનમાં, હરી વેણવાય છે રે હો વનમાં, તેનો વ્રેહ લાગ્યો છે મારા તનમાં. જય હો. તેનો વ્રેહ લાગ્યો છે મારા તનમાં, હરી વેણવાય છે રે હો મારો વાલો વેણવાય છે કરે હો રે હો લાગી. ચિતડામાં ચટપટી રે હો લાગી. જીવન જોવાને હું જાગી. જીવન જોવાને હું જાગી. હરી વેણવાય છે રે હો મારો વાલો વેણવાય છે રે હો. રસિયાજીના રે હો રાગે, રસિયાજીના રે હો રાગે. વ્યાકુળ કીધા છે વૈરાગે, વ્યાકુળ કીધા છે વૈરાગે. હરી વેણવાય છે રે હો મારો વાલો વેણવાય છે રે
दास मिठाना रे हो स्वामी। गोपियो आनंद सुखड़ा पामी। गोपियो आनंद सुखड़ा पामी। हरि वेण गाय छे रे हो वनमा। तेनो व्रेह लाग्यो छे मारा तनमा। तेनो व्रेह लाग्यो छे मारा तनमा। हरि वेण गाय छे रे हो वनमा। वालो वेण गाय छे रे हो वनमा। तेनो व्रेह लाग्यो छे मारा तनमा। जय हो। तेनो व्रेह लाग्यो छे मारा तनमा। हरि वेण गाय छे रे हो वनमा। मारो वालो वेण गाय छे रे हो वनमा। हे हरि वेण गाय छे हरे हो वनमा। દરેક ગોપીની સાથે કૃષ્ણ રમે છે. દરેક ગોપીને એમ થયું કે હું અન્ય કરતા શ્રેષ્ઠ છું, તેથી ભગવાન અન્યને છોડીને મારી સાથે રમે છે. आत्मानम मैनिरे स्त्रीणाम मानिन्योभ्यधिकम भुवि. अपने आप को दूसरों से श्रेष्ठ समझने लगी, रूप गर्विता बनी. अहंकार आवे त्यांथी अविनाशी भागे. तासाम तत्सौभगमदम वीक्ष्यमानंच केशवः प्रशमाय प्रसादाय तत्रैवांतरधीयत. એ અભિમાનને દૂર કરવા માટે અને વિયોગમાં તન્મયતાને વધારવા માટે ભગવાન રાસ મંડળમાંથી અંતર ધ્યાન થયા. રાસ અટકી ગયો. વ્રજાંગના ચારે બાજુ શોધવા ચાલી. કુંજ નિકુંજમાં શોધે છે, લતા લતા પત્ર પત્ર ખોળે છે. મિલનની મજા માણી હોય અને વિયોગના દુઃખની અનુભૂતિ થાય. જેનું મિલન એકવાર થયું જ નથી એને વિયોગની વેદના નહીં થાય. અહીંયા વિયોગની વેદના એવી થઈ, નયન વરસે છે ને હૃદય તરસે છે. વિયોગ વિયોગ ન રહેતા વિશિષ્ટ યોગ બની ગયો. વી એટલે વિશિષ્ટ, યોગ તન્મયતા થઈ. પ્રેમની આ ભૂમિકાઓ છે. પ્રેમની પ્રથમ ભૂમિકા તદ વિચારાવસ્થા. જેમાં પ્રેમ થયો હોય તેના જ વિચારો સતત રહે, તદ વિચારાવસ્થા. બીજી ભૂમિકા તન્મયતા. તદ વિચારાવસ્થાનું સાતત્ય તન્મયતા સુધી લઈ જાય, તન્મય બને. ત્રીજી ભૂમિકા તદાકારતા.
તન્મયતા સતત રહે ત્યારે તદાકાર થાય. અને ચોથી અવસ્થા, ચોથી ભૂમિકા तदेकता. फिर दो नहीं रहते, गोपी कृष्ण बन जाती है. કૃષ્ણના વિયોગમાં આતુર એ ગોપી જ્યારે તદેકતાને સિદ્ધ થઈ, તદ વિચારાવસ્થા, તન્મયતા, તદાકારતા અને તદેકતા, ચોથી ભૂમિકાએ પહોંચી તો કૃષ્ણની જેમ ચાલતી ચાલતી કહેવા લાગી, કૃષ્ણોહમ પશ્યત ગતિમ લલિતામ ઇતિ તન્મના. मैं ही कृष्ण हूं, देखो मेरी चाल. एक गोपी कृष्णની જેમ ઊભી રહી, ડાબો હાથ ઊંચો કરીને, ડરશો નહીં, ગોવર્ધનને ધારણ કરીને હું તમારી રક્ષા કરીશ. તદેકતા સિદ્ધ થઈ છે. તદેકતા સિદ્ધ થાય ને ત્યારે વળી પાછું ગોતવાનું બંધ થાય. કોને ગોતે? સ્વયં હિ કૃષ્ણ. થયું શું? લીલા કરવા લાગી, અનુકરણ કરવા લાગી. હા, મેં હિ કૃષ્ણ હું. એટલે આપણે ત્યાં જે લીલાઓ થાય ને, રામલીલા કે કૃષ્ણ લીલા, એ નાટક નથી, નવટંકી નથી. એમાં જે પાત્ર ભજવે એને આવો ગોપી ભાવ આવવો જોઈએ. તદાકારતા એ પહોંચે અને પછી એ કરે. એ કઈ નખરા નથી. એક કાન બને ને બીજી ગોપી બને ને પછી જે ખેલ થાય એ ઢાઢી લીલા કરે આપણે ત્યાં. આ માત્ર ખેલ નથી, આ નાટક નથી, આ અભિનય નથી, આ એકતા છે. અભિનય કરે તો કલાકાર, પણ તદેકતા સિદ્ધ થઈ હોય અને પછી કહે કૃષ્ણોહમ પશ્યત ગતિમ લલિતામ ઇતિ તન્મના, એ તો એની ઊંચી ભૂમિકા છે. એ અદાકારી નથી, એકાકાર થયો છે, તદેકતા સિદ્ધ થઈ છે. દેહભાન ભૂલાયું, હું પણ ગયું, હરિપણું આવ્યું. વળી કોક ગોપીને દેહ ભાવ, વળી પાછું ભાન થયું, દેહ ભાન થયું. કહેને લગી કૃષ્ણ કહા હૈ, કુંજ નિકુંજમાં શોધે છે. એક ગોપીએ કહ્યું અહીંયા આવો, કોઈના પગલા છે. અરે આ તો કૃષ્ણ ચરણ ચિહ્ન જ છે, જુઓ ધ્વજા અંકુશ આદિથી ચિહ્નિત છે. પણ કેવળ કૃષ્ણના પદચિહ્ન નહીં, સાથે કોઈ સ્ત્રીના પદચિહ્ન પણ છે. મતલબ એકલા નથી ગયા, કોઈને સાથે લઈ ગયા છે. અરે કોણ હશે એ ભાગ્યશાળી? અનયારાધિતો નૂનમ ભગવાન હરિરેશ્વર. ખરેખર જેને લઈ ગયા છે કૃષ્ણ, એ ગોપીએ કૃષ્ણને આરાધ્યા છે. ખરેખર એણે વશ કર્યા છે. એ ગોપી કોણ હશે એનો સ્પષ્ટ ઉલ્લેખ ભાગવતમાં કર્યો નથી, પણ આ શ્લોક જ એવો છે કે તમને જો વાંચતા આવડે તો એ કોણ હશે સમજાઈ જાય. અનયારાધિતો નૂનમ, અનયા આરાધિત નૂનમ, એમાં રાધાજી ક્યાંક છુપાયા છે શબ્દમાં. ભગવાન હરિરેશ્વર, એના પદ ચિહ્નની નિશાનીએ શોધતા શોધતા આગળ ચાલ્યા. થોડે દૂર ગયા, એક વૃક્ષની નીચે બંનેના પદચિહ્ન છે અને ત્યાં પુષ્પ પડેલા છે. અટક્યા ગોપીજનો ત્યાં. એક ગોપીએ કહ્યું અહીંયા બંને જણા બેઠા હશે, અને પછી કનૈયાએ રાધાજીના કેશમાં વેણી ગૂંથી આપી હશે, પુષ્પ લગાડ્યા હશે. કેશ પ્રસાધનમ ત્વત્ર કામિન્યા કામિના કૃતમ. राधा कृष्ण के अलौकिक श्रृंगार की ये कथा है, लौकिक भाव नहीं है इसमें. कांतिस्यतामृषति निंदित शारदेन्दुः यत्रैकतो विलसितामसितांग शोभाम वृंदावनेऽपि कृतयामुन गांग संगम राधा मुकुंद युगलम तदहम नमामि.
राधा मुकुंद के युगल की उसका दिव्य श्रृंगार है। અમુક કથાઓ સાંભળવા માટે, અમુક પુરાણો વાંચવા માટે એક ભૂમિકા જોઈએ. બ્રહ્મ વૈવર્ત વાંચવું હોય તો એને માટે એક ભૂમિકા જોઈએ. ત્યાં સુધી હાથમાં ન લેવાય બ્રહ્મ વૈવર્ત પુરાણ. उसके श्रृंगार की जो अलौकिकता है, जो दिव्यता है, उसका स्पर्श हो. વળી પદચિહ્નની નિશાની આગળ ચાલ્યા તો થોડે આગળ ગયા પછી રાધાજીના પદચિહ્ન દેખાતા નથી, કૃષ્ણના છે. વળી ગોપીજનો અટક્યા, રાધા અહીંયાથી ક્યાં ગયા? પેલી બુદ્ધિશાળી ગોપીએ કહ્યું, ये तो समझने वाली बात है, સ્પષ્ટ है. અહીંયા આવ્યા પછી રાધાએ કહ્યું હશે, હવે મારાથી ચલાતું નથી કનૈયા, અને તેથી શ્રી કૃષ્ણે રાધાજીને ઊંચકી લીધા હશે પોતાના ખભા ઉપર. એટલે રાધાના ચરણ ચિહ્ન ક્યાંથી દેખાય? પણ રાધાના વજનને કારણે કૃષ્ણના ચરણ જો ભૂમિમાં ઊંડા ઉતરી ગયા હોય એવા દેખાય છે. ऐसा ही हुआ था. હું સૌથી શ્રેષ્ઠ છું, આ અભિમાન આવ્યું, અહંતા આવી. અને કૃષ્ણ કેવળ મારી સાથે જ રમે છે, કૃષ્ણ કેવળ મારા, આ મમતા આવી. અહંતા અને મમતા આવે ત્યાંથી ઈશ્વર દૂર જાય. દાસ મટી અને માલિક થવું હોય તો કહો કે કૃષ્ણ મારા. જેણે દાસ થવું છે કહે હું તમારો છું. નાથ તવાહમ, કૃષ્ણ તવાસ્મી. મારું એમ કહીએ એટલે માલિક બનીએ, માલિક બનીએ એટલે દાસ મટી જઈએ, અને દાસ મટી જઈએ તો ભક્તિ નહીં, અને ભક્તિ નહીં તો ભગવાન જાય અને ઉદાસ થઈએ. દાસ મટે એ ઉદાસ બને, કારણ કે દાસત્વ ગયું, દૈન્ય ગયું તો ભક્તિ ક્યાં રહે? કારણ કે ભક્તિ મહારાણીનું સિંહાસન છે દીનતા. આ બંગલો મારો, આ મોટર ગાડી મારી એટલે માલિક છીએ આપણે. કૃષ્ણ કેવળ મારા, આ ભાવ આવ્યો, માલિકી પણ આવ્યું, દાસત્વ ગયું. પછી તો ગોપી ગીતના પહેલામાં પહેલા શ્લોકમાં જ ભૂલ સુધારી લીધી છે. દૈત દ્રશ્યતામ દીક્ષુ તાવકા. તાવકા, અમે તમારા છીએ, તમે અમારા એવો દાવો અમે ક્યારેય નહીં કરીએ. आप हमारे हैं ऐसा दावा नहीं करेंगे, उल्टा होगा वादा. अब तो हम वादा करेंगे हम तुम्हारे. दावा न करो, वादा करो प्रभु से, हम तुम्हारे. ताव का वादा करो और भगवान के हो जाओ. રાધા કૃષ્ણ ગયા છે. એક જગ્યાએ કેશવ પ્રસાદન થયું છે. વળી થોડા આગળ ચાલ્યા ત્યાં રાધાજી બોલ્યા, ન પારયે હમ ચલિતુમ નયમામ યત્ર તે મનઃ. કૃષ્ણ હવે તો મારાથી ચલાતું નથી, મારા તો પગ દુખે છે. કૃષ્ણે કહ્યું તો પોરો ખાઈએ. રાધાજીએ કહ્યું ના એમ નહીં, પણ મારાથી ચલાતું નથી. કૃષ્ણે કહ્યું એટલે તો કહું છું કે પોરો ખાઈએ. કહ્યું એમ નહીં, કે તો કેમ? કે તું કંઈ સમજતો નથી, તો સમજાવ. राधे तू समझा. कहा कि मुझसे चला नहीं जाता, मतलब तुम मुझे उठाकर ले चलो. हो ऐसा? अच्छा ठीक है आओ. स्कंद आरोह्यतामिति, आओ. कहा राधा ने उठाओ, कहा कृष्ण ने आओ. उठाया, ले चले कृष्ण.
ખભા ઉપર બેઠા બેઠા વિચાર આવ્યો, જોયું કેવો વશ છે, બધાને છોડી મારી સાથે આવ્યો. મેં કહ્યું ચલાતું નથી તો ખભા ઉપર મને ઉચકીને ચાલ્યો અને કૃષ્ણને હવે એવું વજન લાગવા માંડ્યું. રાધા તમે તો પુષ્પ જેવા છો, પણ હવે આ અભિમાનનો ભમરો બેઠો છે પુષ્પની માથે, તે હવે વજન સહન થતું નથી. કૃષ્ણના ખભા ઉપર બેઠા બેઠા રાધાજીએ મસ્તીમાં ને મસ્તીમાં એક ઝાડની ડાળી પકડી અને જ્યાં એણે ઝાડની ડાળી પકડી તતશ્ચાંદર દધે કૃષ્ણ સાવધૂરન્વતપ્યત. કૃષ્ણ થયા નીચેથી અંતર ધ્યાન, રાધાજી લટક્યા. જેણે અભિમાન કર્યા એ બધા ભટક્યા, સૌ લટક્યા. હા નાથ, હા રમણ પ્રેષ્ઠ, ક્વાસી ક્વાસી મહાભુજ, દાસ્યાસ્તે કૃપણાયામે સખે દર્શય સન્નિધિમ. હા નાથ, હા રમણ, हे प्रिय, हे महाभुज, कहाँ हो तुम? मैं तुम्हारी दासी यहां अकेली हूं, सखे दर्शन दो. ना आए कृष्ण. रातनो समय, जंगलમાં રાધા એકલા ઝાડવે લટકેલા રડે છે, પુકારે છે અને ગોવર્ધનની ગિરિકંદરામાંથી પડઘા પડી પડીને શમી જાય છે. કોઈ આવતું નથી. અને રાધાના રુદનનો અવાજ સાંભળે છે ગોપીજનો જે શોધવા નીકળેલા. સુનો સુનો સુનો, કોઈના રડવાનો અવાજ આવે છે. રાત્રિના સમયે જંગલમાં કોઈ સ્ત્રી રડે છે. જે દિશામાંથી અવાજ આવતો હતો તે દિશામાં આવ્યા, જોયું તો રાધાજી લટકે છે. આશ્ચર્ય થયું, આ ત્યાં કઈ રીતે પહોંચી? કૂદકો મારીને તો ઝાડની ડાળી પકડી શકાય એમ છે નહીં, અને નીચે ક્યાંય ટેબલ દેખાતું નથી. એક ગોપીએ કહ્યું, ટેબલ જ અંતર ધ્યાન થઈ ગયું છે. આપણા જેવી આની દશા થઈ છે ને બધી તાળીઓ પાડવા માંડી. બરાબર છે, આમ જ થવું જોઈએ. આ જ લાગણી હતી. राधा ने कहा, तालियां बाद में बजाओ, पहले मुझे नीचे उतारो. राधाના ચરણ પકડી ઉતાર્યા નીચે. હવે રાધાને અભિમાન આવે ને ભગવાન જતા રહે, આ બધી તો લીલા છે, પણ રાધા એ માં છે. પિતા દંડ કરે અને ઉદ્દંડ છોકરાને સુધારવાની કોશિશ કરે, માતા ક્ષમા કરે અને બાળકના દુર્ગુણને દૂર કરે. રાધા માં છે, એને દયા આવી કે હવે બહુ વિરહમાં વિયોગમાં ઝૂરે છે, ચાલો જઈએ. કૃષ્ણે કહ્યું નહીં, હજી તપવા દો વિયોગના તાપમાં. રાધાએ કહ્યું કે નહીં નહીં, હવે બસ કરો. કૃષ્ણ માન્યા નહીં તો રાધાએ કહ્યું કે તો પછી તમે રહો, હું તો જાઉં છું, મને છોકરા રડે સહન ન થાય. માં છે, ક્ષમાશીલ છે. આવી લીલા વડે શ્રી રાધાજી આવતા રહે. શું કામ અંતર ધ્યાન થયા હતા કૃષ્ણ? કારણ કે જીવનો અપરાધ થયો. કેવળ કૃષ્ણ જ નથી ગયા, રાધા પણ ગયા છે. કારણ જીવનો અપરાધ, અને અપરાધ એટલે આપણે જોઈ ગયા અપગતા રાધા યસ્માત સ, જેમાંથી રાધા નીકળી જાય એને કહેવાય અપરાધ. અને રાધા એટલે અવિરત વહેતી કૃષ્ણ પ્રેમની ધારા. કૃષ્ણ કેવળ મારા, આ મમતા આવી, હું સૌથી શ્રેષ્ઠ, આ અહંતા આવી, એટલે કૃષ્ણ પ્રેમની જે ધારા વહેતી હતી એ તૂટી. રાધા ગયા, કૃષ્ણ ગયા, અપરાધ થયો. હવે રાધા પાછા મળ્યા, એટલે પેલી ધારા જે તૂટી ગઈ હતી એ જોડાણી અને રાધા આવ્યા. રાધા ધારા તો કૃષ્ણ આવશે. અને શ્રી રાધાજીને લઈ પુનઃ પુલિનમાગત્ય કાલિંદ્યાહ કૃષ્ણ ભાવનાહ. પુનઃ કાલિંદીને કિનારે આવી, યમુનાજીને કાંઠે આવી, શોધતા શોધતા. કારણ જે વસ્તુ જ્યાં ખોવાઈ હોય તે વસ્તુને ત્યાં જ શોધાય. ખોવાયું હોય કરમ સદમાં ને ગોતો વડોદરામાં તો મળે. અહીંયા યમુનાજીને કિનારેથી જ કૃષ્ણ અંદર ધ્યાન થયા છે. હવે ક્યાં અંદર ખોજવા જઈએ? ચાલો પાછા યમુનાજીને કાંઠે. અને યમુનાને કિનારે આવી ગોપાંગનાઓએ વિયોગમાં ગીત ગાયું, એહી મુરારે કુંજ વિહાર.
जन बंधो एहि मुरारे एहि मुरारे कुंज विहारे एहि प्रणत जन बंधो हे माधव मधुमथन वरेण्यं केशव करुणा सिंधो हे माधव मधुमथन वरेण्यं केशव करुणा सिंधो एहि मुरारे एहि मुरारे कुंज विहारे एहि प्रणत जन बंधो। हे मुरारे एहि आओ, हे कुंज विहारे आओ, हे प्रणत जन बंधो आओ, हे माधव हे मधुमथन हे वरेण्य हे केशव हे करुणा सिंधु अब तो आओ। रास निकुंज गुंजति नियतम रास निकुंज गुंजति नियतम रास निकुंज गुंजति नियतम रास निकुंज गुंजति नियतम भ्रमर शतम कीलकांत एहि निभृत पथ पांथ स्वामी हयाचे दर्शन दानम स्वामी हयाते दर्शन दान ओ स्वामी हयाचे दर्शन दानम स्वामी हयाते दर्शन दान हे मधुसूदन श्याम एहि मुरारे एहि मुरारे कुंज विहारे एहि प्रणत जन बंधो एहि मुरारे एहि मुरारे कुंज विहारे एहि प्रणत जन बंधो।
हयाचे दर्शन दानम। सब गाइए ना, सब गाइए। दर्शन दानम। ओ त्वामि हयाचे दर्शन दानम। दर्शन दान की हम भीख मांग रहे हैं कृष्ण। दर्शन दानम। हे मधुसूदन श्याम, एहि मुरारे, एहि मुरारे, कुंज विहारे, एहि प्रणत जनबंधो। एहि मुरारे, एहि मुरारे, ओ हे माधव मधुमथन वरेण्यं, केशव करुणा सिंधु। हे माधव मधुमथन वरेण्यं, केशव करुणा सिंधु। एहि मुरारे, एहि मुरारे, कुंज विहारे, एहि प्रणत जनबंधो। एहि प्रणत जनबंधो। एहि प्रणत जनबंधो। नंद नंदन को वंदन करते हुए वेदना युक्त गान गाया। गाया दो परिस्थिति में जाता है। एक तो जब कोई आनंद में होता है तो गाता है, या तो फिर कोई दर्द लिए हुए होता है तो अपने दर्द को व्यक्त करने के लिए गाता है। कोई हमदर्द मिल जाए, दर्द देखकर, दर्द की दास्तां सुनकर गोपांगनाओं ने गाया गोपी गीत। गोप्यौचुः, सब गाएं, आप सबको दिया है स्तुति पत्रिका में, सब गाएंगे। रागमा ने तालमा झिलाए, शुकाम न झिलाए, आखू भागवत झिलाए। गोप्यौचुः, गाओ गुनगुनाओ तब मजा आएगा। जयति तेधिकं जन्मना व्रजः, श्रयत इंदिरा शाश्वदत्र हि, दयित दृश्यताम् दिक्षु तावका, स्त्वयि द्रुता सवस्त्वं विचिन्वते, शरदुदाशये साधु जात सरसी जोदर श्रीमुषादृशा,
भरतनाथ ते शुल्क दासिका वरद निघ्नतो नेह किं वदः विषजलाप्ययाद् व्याल राक्षसाद् वर्षमारुताद्वैद्युतानलाद्। बहुत अच्छे भाव से गाइए। वृषमयात्मजाद् विश्वतो भयाद् द्रशवते वयं रक्षितान्। जयति जकार से आरंभ हुआ। जकार दग्धाक्षर છે। ગોપીનું હૈયું સંદગ્ધ છે। હૈયે હતું તે હોઠે આવ્યો। હોઠે પ્રથમ દગ્ધાક્ષર આવ્યો। હે નંદનંદન, આપના પ્રાગટ્યથી આ વ્રજ અધિક શોભાને પામ્યું છે। જ્યારથી આપ અહીંયા પ્રગટ થયા ત્યારથી ઇન્દિરા, રમા, લક્ષ્મી સદા અહીંયા નિવાસ કરે છે। હે દયાલુ, દર્શન દો। હવે તમે અમારા એવું અભિમાન અમે ક્યારેય નહીં કરીએ। અમે તમારા છીએ, પ્રગટ હો જાઓ। શરતકાલીન સ્વચ્છ જરો સરોવરના જળમાં ખીરેલા કમળની લાલીમાને જેણે હરી લીધી છે, એવા તમે કમલ નયન, એવી તમારી દ્રષ્ટિ। હે નાથ, અમે આપની તુચ્છ દાસીઓ છીએ। वो कमल नयन से आप बाकी चितवन से देखते हो ना, तो हम ऐसी घायल हो जाती है, हमें लगता है तुम आंखों से, अपनी निगाहों से हमारा वध कर रहे। प्रियतम बनी અને પ્રેમીનો વધ કરશો? આવી રીતે જો મારવા હતા તો પછી કાલિયનાગથી, વર્ષાથી, દાવાગ્નિથી, અસુરોથી અમને શું કામ બચાવ્યા? કૃષ્ણ, અમે જાણીએ છીએ તમે માત્ર યશોદાના પુત્ર જ નથી। महात्म्य ज्ञान हुआ है गोपांगना को। कहती है हम जानती हैं आप मात्र यशोदाना पुत्र ज નથી, आप प्राणी मात्रना हृदयમાં વિરાજેલા નારાયણ છો। ગુપ્ત રીતે આપ પૃથ્વીના ભારને હરવા માટે સાત્વત કુળમાં પ્રગટ થયા છો। હે કૃષ્ણ, આપનું કર સરોરૂપ જે કામનાને દેનાર છે, પ્રગટ થાઓ અને અમારા મસ્તક ઉપર ધારણ કરો। हे व्रजवासीओना दुखने दूर करनार, हे वीर, हम व्रजवासीओ तमारा वियोगमां दुखी छीए, अमारा दुखने तमे दूर करनार छो, प्रगट थाओ। व्रज जनार्तिहन वीर योषिता,
जनस्मय ध्वंसन स्मित भज सखे भव किंकरी स्मनो भज सखे भवत किंकरी स्मनो जलरुहाननं चारु दर्शय जलरुहाननं चारु दर्शय। हे गर्वगंजन, आप त्रिभुवन सुंदर छो, हमने हमारा सौंदर्यનું અભિમાન થયું, लेकिन त्रिभुवन सुंदर आप जब हमारे सामने हंसते हो तो हमारे रूप का जो गर्व है चूर चूर हो जाता। हे गर्वगंजन, हम आपकी दासियां आपको भज रही हैं, अब प्रकट हो जाइए, मुख कमल के दर्शन करवाइए। नंद नंदन, तुम्हारे चरणों में हम वंदन करती हैं। चरण कैसे हैं? प्रणत देहिनां पाप कर्षणम् जय हो तृणचरानुगम श्रीनिकेतनम् फणिफणार्पितं ते पदाम्बुजम् फणिफणार्पितं ते पदाम्बुजम् तृणकुचेषु नः कृन्दिरुच्चयम् तृणकुचेषु नः कृन्दिरुच्चयम्। કરનારના પાપનો વિનાશ કરનાર, તૃણચરા ઘાસ ચરનારા, ગાયો વગેરે પશુઓ, અનુગમ એની પાછળ જનારા, આ સાધારણ ગોવાળના ચરણ નથી, શ્રી નિકેતનમ લક્ષ્મીના નિવાસ રૂપ છે આપના ચરણ। કેવા છે? ફણી ફણા અર્પિતમ, કાલિયની ફણા ઉપર અર્પિત થયેલા। એમ કહેવા માંગે છે કાલિય તો દુષ્ટ હતો, છતાં એની ફણા ઉપર તમે ચરણ પધરાવ્યા, અમે શું એના કરતા વધારે દુષ્ટા છીએ? કાલિયને આપના ચરણનો લાભ મળ્યો, અમને ન મળે? मधुरया गिरा वल्गुवाक्यया बुध मनोज्ञया पुष्करे क्षणा विधि करीरिमा वीर मुह्यति रदर्षि धुनाप्याययस्वनः कृष्ण आपनी मधुर वाणी, आपना वल्गु वाक्य એટલે અનેકાર્થી ગૂઢાર્થથી ભરેલા, જેને બુદ્ધ લોકો જ સમજી શકે। હે પુષ્કરેક્ષણ, હે કમલનયન, આ બધું અમને મોહિત કરે છે। હે વીર, હવે પ્રગટ થાઓ, અધર સુધાના પાન કરાવો। નંદનંદન, આપનું કથામૃત તપ્ત જીવનને, સંતપ્તને શીતળતા અને શાંતિ આપનારું છે, શ્રવણ કરે એનું મંગલ કરનારું છે। अब प्रकट हो जाओ। कृष्ण, तुमसे भी तुम्हारी कथा श्रेष्ठ है। तुम तो बुलाने पर भी नहीं आते, कथा को हम जब बुलाते हैं तब आ जाती है।
અમે કહીએ 14મીએ ચાલુ તો એ બિચારી ચાલુ થાય, અમે એમ કહીએ 23મીએ પૂરી તો એ બિચારી પૂરી થઈ જાય. તમે તો સ્વતંત્ર છો, જ્યારે કથા તો અમને આધીન છે. તમે નિરપેક્ષ છો, કથા સાપેક્ષ છે, શ્રોતા અને વક્તાની અપેક્ષા રાખે. તમે નિર્દય છો, કથા સદયા છે, तुमसे भी तुम्हारी कथा श्रेष्ठ है. कृष्ण ने कहूं फिर कथा ही सुना करो ना, मुझे क्यों बुला रही. गोपांगनाओं ने कहा इसलिए तब कथामृतम रुत्तापघ्नम अस्ति कल्मषापहम अस्ति रुत्तापघ्नम नास्ति. તમારું કથામૃત પાપનો તો વિનાશ કરે, પણ પાપનો વિનાશ થાય પછી આપના વિયોગનો તાપ થાય. આપમાં પ્રેમ થયો હોય એટલે એ હૃદયના તાપને દૂર નથી કરતી. હૃદયનો તાપ તો ત્યારે દૂર થાય જ્યારે આપ आओ, इसलिए तुम्हें पुकार रही. लेकिन श्रीमद आततम, तुम भी श्रीमद से आततम व्याप्तम हो गए हो. लक्ष्मी तुम्हें छोड़कर कहीं जाती नहीं ना, तुम लक्ष्मी वाले हो, लक्ष्मी के पति हो, तुम्हें भी अभिमान हो गया है, इसलिए नहीं आते. हे प्रिय, तुम्हारा मधुर हास्य, तुम्हारा मधुर बोलना, तुम्हारा मधुर विहार, तुम्हारे एकांतिक संभाषण, ये सब हमको मोहित कर रहे हैं. हे कपटी, अब तो आओ. चल सियद व्रजाचार्यं पशुन नलिन सुंदरम नाथ ते पदम शिल तृणांकुरै सीदति तिनः शिल तृणांकुरै कलिलतं मनः कांत गच्छति. हमारे प्रेम को तो देखो नंद नंदन. તમે જ્યારે સવારના વૃંદાવનમાં ગાયો ચરાવવા જાઓ ત્યારે અમને એમ વિચાર આવે, તમારા કોમળ કમળ સરખા કોમળ ચરણ, ઉગાડા પગે તમે વનમાં વિચરણ કરો છો. વૃંદાવન છે, કઈ બગીચો તો નથી કે સાફ સુથરો હોય. તમારા પગમાં કાંટા વાગે, કાંકરા વાગે, દર્ભના અંકુર વાગે. તમારા કોમળ ચરણમાં કૃષ્ણ તમારા તો ચરણમાં વાગતા હશે, પણ તમારા ચરણને અમે અમારા હૃદયમાં પધરાવ્યા છે, એટલે અમારા તો હૃદયમાં વાગે છે. સાંજ પડે, સાયંકાલે તમે ધન લઈને પાછા આવો ત્યારે વાંકડિયા વાળથી છવાયેલો તમારો મુખચંદ્ર, રસવેદના બિંદુ જામ્યા હોય, ગાયોના ધણના ચાલવાને કારણે ઉડેલી રજથી તમારું આખું શરીર ભરાઈ ગયું હોય અને પાંડુ રંગના થઈ ગયા હોય. છો તો શ્યામ, પણ પછી દેખાવ પાંડુરંગ. એવા પાંડુરંગ અમે તમારું દર્શન કરીએ ત્યારે અમારા મનમાં કામના જાગે છે તમને મેળવવાની. કૃષ્ણ પ્રણામ કરનારની કામનાને દેનાર, પદ્મજા કમળા દ્વારા પૂજિત, ધરતીને માટે શોભારૂપ અને વિપત્તિમાં ધ્યાન કરવા યોગ્ય એવા આપના ચરણ કમળ, હે રમણ, અમારા હૃદય કમળમાં પધરાવો. સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ઠુ ચુંબિતમ ઇતર રાગવી સ્મારણમ નૃણા વિતર વીરનસ્તે ધરામૃતમ. શોભાને વધારનાર, શોકનો નાશ કરનાર, સ્વરિત હોય જ્યારે વેણુ ત્યારે એના વડે ચુંબિત, લૌકિક રાગ આસક્તિને દૂર કરનાર એવા આપના અધર અને એ અધરનું અમૃત હે વીર વિતર અમને વહેંચો.
ધરાયાહ અમૃતમ ધરામૃતમ ન ધરામૃતમ ઇતિ અધરામૃતમ. ધરા ઉપરનું, પૃથ્વી ઉપરનું જે લૌકિક સુખ એ ધરામૃતમ, અને લૌકિક નથી જે અલૌકિક છે એનું નામ અધરામૃતમ. અધરામૃતમ એટલે અલૌકિક આનંદની અનુભૂતિ. ભાગવત એ વ્યાસનું અધરામૃત ગણાય, રામચરિત માનસ એ તુલસીદાસજીનું અધરામૃત ગણાય, ભગવદ્ ગીતા એ ભગવાન કૃષ્ણનું અધરામૃત ગણાય. એ પીએ એની શોભા વધે, એની લૌકિક આસક્તિ મટે. કૃષ્ણ દિવસ દરમિયાન જ્યારે તમે વનમાં ભટકતા હો ત્યારે આપને ન જોતા આપના વિયોગમાં અમારી એક એક ત્રુટિ યુગાયતે, યુગ યુગ જેવડી રીતે પ્રિયના મિલનનો યુગ ક્ષણ બની જાય અને પ્રિયના વિયોગની ક્ષણ યુગ બની જાય. સાંજે તમે પાછા આવો ને અમે દર્શન કરીએ ત્યારે આંખ મટકું મારે ને, એટલી વાર પણ તમારા દર્શનમાં વિક્ષેપ થાય એ અમારાથી સહન થતું નથી. બ્રહ્મા અમને જડ લાગે છે, એને આ પાપણ બનાવી શું કામ? આંખ મટકું મારે છે ને તમારા દર્શનમાં વિક્ષેપ થાય. કૃષ્ણ તમારા પ્રેમને કારણે અમારા પતિ પુત્ર સંબંધીઓ સંતાન એ બધાને છોડીને અમે આવ્યા છીએ. હે ગતિને જાણનાર, તમારા ઉદ્ગીતમાં મોહિત થઈને આવ્યા. ગીત નહીં, ઉદ્ગીત કૃષ્ણનું. તમારા સિવાય બીજો કોણ પુરુષ રાત્રિના સમયે આમ વામાઓને વનમાં છોડી અને જતો રહે? દેખો તો કૃષ્ણ રહસી સંવિદમ પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ બૃહદુરઃ શ્રિયો વીક્ષધામ તે મુહૂર્તિ સ્પૃહા મુહ્યતે મનઃ. કામદેવના ભાથામાં 5 બાણ હોય છે. કામદેવ પંચ સાયક ગણાય છે. કૃષ્ણ તમે અમને ઘાયલ કર્યા છે 5 બાણથી. કોટી કામને લજાવનારા તમે કૃષ્ણ છો. તમારા એ 5 બાણથી અમે ઘાયલ થયા. પહેલું રહસ્ય સંવેદમ, બીજું રુચ્છયોદયમ, ત્રીજું પ્રહસિતાનનમ, ચોથું પ્રેમ વિક્ષણમ અને પાંચમું બૃહદ રહ શ્રીયો. પહેલું બાણ રહસ્ય સંવેદમ, તમારી સાથે એકાંતિક સંભાષણ, એકાંતમાં થયેલો વાર્તાલાપ. બીજું રુચ્છયોદયમ, તે વાતો વખતે અમને મળવાની તમારી ઉત્કટ ભાવના તમારા વાણીમાં અને વર્તનમાં પ્રગટ થઈ. तुम्हारा शरीर पसीना पसीना हो गया, तुम्हारी सांस गहरी होने लगी, चलने लगी. ત્રીજું પ્રહસિતાનનમ, આપનું હસતું મુખડું. ચોથું પ્રેમ વિક્ષણમ, આપકી પ્રેમ ભરી નિગાહેं. અને પાંચમું લક્ષ્મીના નિવાસ રૂપ તમારું વિશાળ વક્ષસ્થળ. આ 5 બાણો વડે અમે ઘાયલ થયા છે. નંદનંદન અબ પ્રગટ હો જાઓ. તમારો અવતાર બ્રજવાસીઓના દુઃખને દૂર કરવા માટે થયો છે. ब्रजवनौकसां व्यक्तिरंगिते वृजिनहन्त्रलं विश्वमङ्गलम्. त्यजमनाक्षनः त्वत्स्पृहात्मनः स्वजनरुद्रुजाम्यन्निषूदनम्.
જગ્યાએ લીલા થાય છે. ગોષ્ઠ લીલા, વન લીલા અને નિકુંજ લીલા. ગોષ્ઠ લીલામાં વાત્સલ્ય ભાવે ભગવાન સાથે જોડાયેલા ગોપીજનો છે, એટલે નંદ યશોદા વગેરે. વન લીલામાં સખા ભાવે ભગવાન સાથે જોડાયેલા ભક્તો છે, એટલે ગોવાળિયાઓ. અને નિકુંજ લીલામાં श्रृंगार भावे भगवान साथे जोड़ाયેલા गोपीजनों ते आ रास लीला निकुंज में हो रहे हैं. हम व्रजवासियों के दुखों को दूर करने के लिए और विश्व के मंगल के लिए आपका प्रागट्य हुआ है. त्यज, थोड़ा उदार बनो, त्यागी बनो, लोभी न बनो. कृष्ण ने कहू हम कंजूस कहाँ हैं? कहा आप हैं? कहू मैं कंजूसाई कई बात में करी. गोपीओए कहू दर्शन नहीं दई सकता तो बीजू तो शू देशो? दर्शन तो दो और तो कुछ हम नहीं चाहते. देखो जैसे संबंधी को हृदय रोग होता है ना, हार्ट अटैक, तो बधाने केवी चिंता थाय एम अमने हृदय रोग थयो छे, प्रेम रोग. हमारे हृदय में प्रेम है तो ये हृदय रोग है. आपको तो चिंता होनी चाहिए, बीमार की खबर लेनी चाहिए, और आप तो हम बार बार बुला रहे हैं फिर भी नहीं आते. थोड़े उदार बनो, दर्शन का तो दान दो. स्वामी है याचे दर्शन दान. धीरे 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 स्वर मंद थयो, भाव वध्यो, गान रुदन में पलटायो. यत्ते सुजात चरणाम्बुरुहं स्तनेषु भीताशनै प्रियदधीमहि कर्कशेषु तेनाटविमटसि तद्व्यथतेन किंस्वित् कुर्पादिभिर्भ्रमति धीर्मवदाम्युषां नः. सरोवर में ताजा खिलेला कमल सरखा कोमल आपना चरण धीरे धीरे अमे अमारी हृदय में धारण करिए छीए, कारण के हमारी छाती कठोर छे, आपना चरण कोमल छे. कहीं हमारी कठोर छाती की आपके कोमल चरणों को चोट न लग जाए. ऐसे कोमल चरणों से तेनाटविम अटसी, તમે વનમાં ભટકો છો અને એ પણ રાત્રિના સમયે. દિવસે જાઓ તો સમજાય કે ગાયો ચરાવવા ગયા, અત્યારે રાતે ત્યાં શું ડાટ્યું છે? आपको पीड़ा नहीं होती, आपको कष्ट नहीं होता. गान रुदर में बदल गया. इति गोप्यः प्रगायन्त्यः प्रलपन्त्यश्च चित्रधा रुरुदुः सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. रडवा लागी, विलाप करवा लागी. गान में गोविंद हता, रुदन में राम हता. પણ એનું રડવું ભોગો માટે નહોતું, ભગવાન માટે હતું. બાકી સંસારમાં બધાય રડતા દેખાય છે, પણ એ ભોગો માટેનું રુદન છે. પૈસા નથી એટલે રડે છે, સંપત્તિ નથી એટલે રડે છે, સંતતિ નથી એટલે રડે, પણ ભગવાનના અભાવનું દુઃખ હજી મહેસૂસ ક્યાં થયું? અને એ સમયે જ્યારે અહંતા મમતા ગઈ, ત્યારે કોટિ કંદર્પ કમનીય ભગવાન ગોપીઓના મધ્યમાં પ્રગટ થયા. શરીરમાં જાણે પ્રાણ આવ્યા. गोपांगनाओ उभी थई दौड़ी. कोई श्री कृष्णना चरणमां पड़ी, कोई उभी उभी नंदनंदनना दर्शन करी रही, कोईए जय श्री कृष्णना हस्तने पकड़ी पोताना मस्तक पर पधराव्यो, कोईए कृष्णने पोताना नयनना दरवाजेथी हृदय मंदिरमां पधरावी नयन द्वार बंध कर्या. प्रियनी प्राप्ति पछी प्रेमीओ जे गांडा घेला थाय छे एनुं अहींया दर्शन छे. कोई गोपीए पोतानुं उत्तरीय पाथरी आप्युं. कृष्ण बिराज्या. तारलियाओना मंडळमां जेम चंद्र शोभे एम गोपीओना मंडळमां कृष्ण चंद्र शोभे छे. सरस संवाद थयो छे. बड़ी सुंदर कथा है. समयाभाव के कारण हम विस्तार नहीं कर पा रहे हैं. सरस संवाद थयो छे. गोपी पूछे छे कृष्णने के त्रण प्रकारना माणसो होय छे. एक भजे अने भजे, बीजा न भजे अने भजे, अने त्रीजा भजे के न भजे, कोईने न भजे. तमे केमा? कृष्ण कहे भजे अने भजे तो व्यवहार थयो, एमां हुं नहीं.
ન ભજે અને ભજે તો મા બાપ, પણ એને મમતા હોય છે કે અમારા સંતાન, એમાંય હું નહીં. ભજે કે ન ભજે, કોઈને ન ભજે, એમાં 4 પ્રકાર: આત્મારામ, આપ્તકામ, અકૃતજ્ઞ અને ગુરુદ્રોહી. હું કોઈમાં નહીં. તો તમે કોણ? કહ્યું હું તો કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષની નીચે બેસીને જે જેવી ભાવના કરે તેવી તેને સિદ્ધિ મળે. મેં તુમારે ગાન કો સુન રહા થા. પછી તો વળી રાસલીલા થઈ, પછી થોડી વાર વિશ્રાંતિ થઈ, પછી જળલીલા થઈ, જળલીલા પછી વનલીલા થઈ, 6 માસની રાત્રિ થઈ, જીવ શિવની એકતા થઈ. સુખદેવજીએ કહ્યું, રેમે રમેશો વ્રજ સુંદરી ભી યથાર્ભકસ્વ પ્રતિબિંબ વિભ્રમઃ. રમેશ રમાયા ઈશઃ, રમાપતિ શ્રી કૃષ્ણ ગોપાંગનાઓ સાથે એવી રીતે રમ્યા કે જેમ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને બાળક રમે. એક તો બાળક જેવી નિર્દોષતા છે આ લીલામાં, અને બીજું ભગવાન કોઈ બીજાની સાથે નથી રમ્યા, પોતાના જ પ્રતિબિંબો, પોતાના જ સ્વરૂપો, પોતાના જ અંશરૂપ જીવોની સાથે રમ્યા. આકાશમાં દેવતાઓ લીલાનું દર્શન કરવા આવેલા, વૃષ્ટિ કરતા હતા. બ્રહ્માજી વિધિ છે ને, વિધિ વિધાનને બહુ માને. બ્રહ્મા બુદ્ધિશાળી વડીલ છે, એને એમ થયું કે ભગવાન બરાબર, બધું બરાબર, પણ આવી રીતે પારકી સ્ત્રીઓ સાથે રમણ કરે એ ઠીક નહીં. ભગવાન સમજી ગયા કે બ્રહ્માને સંશય થયો છે, એ તો માત્ર શરીરને જુએ છે. અને પછી ભગવાને એવી લીલા કરી, બધી જ ગોપીઓને કૃષ્ણ બનાવી, અને ત્યારે વૃંદાવનની રાસ લીલામાં કેવળ કૃષ્ણ 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 જ રમે છે, और कुछ है ही नहीं. तब ब्रह्मा का मोह दूर हुआ, पता चला भगवान किसी दूसरे के साथ नहीं खेल रहे, भगवान પોતાના સ્વરૂપો સાથે જ રમે છે. રાજા પરીક્ષિતને પણ જે મોહ થયો હતો કે ભગવાને ધર્મના વક્તા કરતા અભિરક્ષિતા થઈ પારકી સ્ત્રીઓ સાથે શા માટે રમણ કર્યું, એ મોહને આ આત્મા અને પરમાત્માની કથા છે. ગોપીએ કોઈ સ્ત્રી નથી, ગોપીએ કોઈ શરીર નથી, ગોપીએ તો ભાવનું નામ છે. આત્મા પરમાત્માની એકતાની કથા છે એવું બતાવી શુકાચાર્યે રાજાના મોહને દૂર કર્યો. જીવ શિવની એકતા થઈ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. સરિતા સાગરમાં મળી ગઈ, સાગર બની ગઈ. બિંદુ સિંધુ में मिल गया, सिंधु हो गया. जीव शिव हो गया, चिदानंद रूप हो गया. शिवोहम शिवोहम. रास पंचाध्यायी ने विराम आपिए. जय जयकार करिए. श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धननाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, सद्गुरुदेव की जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव. जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे. श्री वृंदावन विहारी लाल की जय. नमो भगवते वासुदेवाय. स्वस्ति श्री गणेशाय नमः. श्री सरस्वत्यै नमः. श्री गुरुभ्यो नमः. वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात्
कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय, श्री बालकृष्णलाल की जय, सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पतये।